બનાસકાંઠાના વાવ અને થરાદ પંથકના ખેડૂતોના અવાજને વધુ મજબૂત કરવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા સંગઠનલક્ષી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। વાવ થરાદ જિલ્લા ભારતીય કિસાન સંઘની એક અગત્યની બેઠક ગાયત્રી મંદિર ખાતે મળી હતી, જેમાં સંગઠનના માળખાને મજબૂત કરવા અને ખેડૂતોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે। આ બેઠકમાં પ્રદેશ સ્તરના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવતા કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિગતવાર વાત કરીએ તો ભારતીય કિસાન સંઘના ગુજરાત પ્રદેશ મંત્રી આર.કે. પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે વાવ થરાદ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ તરીકે કાનજીભાઈ પટેલની વરણી કરવામાં આવી છે। આ નિમણૂકની સત્તાવાર જાહેરાત મંત્રી ઈશ્વરભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, સિંચાઈના પ્રશ્નો અને ખેત પેદાશોના ભાવ બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયમાં સંગઠન દ્વારા ખેડૂતોના હિતમાં લડત આપવાની રણનીતિ ઘડવામાં આવી હતી। આજે વાવ થરાદ જિલ્લો બનાસકાંઠામાંથી અલગ પડ્યો તે સંદર્ભે પ્રદેશ મંત્રી શ્રી અમારે આર.કે. પટેલ સાહેબ, ચૌધરી શ્રી કોરાભાઈ મંત્રી શ્રી અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા જે વિભાજન કરી અને વાવ થરાદ જિલ્લામાં પ્રમુખ તરીકે મારી વરણી કરી તે બદલ હું દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આગામી સમયમાં જે કાંઈ પણ જરૂર પડશે અને જે પણ રણનીતિ કરવી પડશે તેમાં પણ હું અગ્રેસર રહીશ અને ખેડૂતો માટે પણ મારું ખેડૂતના હિત માટે હું લડતો રહીશ અને દરેક ટીમને સાથે રાખી અને મને કામ કરવાની પણ થોડી તમન્ના રહેશે, એ રીતે મને ખેડૂતોનો લાભ થાય એવું હું વર્તીશ એવું હું ખાતરી આપું છું। આજે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં વાવ થરાદ જિલ્લો નવો બન્યો છે। ભારતીય કિસાન સંઘ પણ એની રીતિનીતિ પ્રમાણે જ્યારે સરકારી જિલ્લા અલગ પડતા હોય છે ત્યારે એનું પણ વિભાજન ભારતીય કિસાન સંઘ કરતું હોય છે। આજે વાવ થરાદ તાલુકો, વાવ થરાદ જિલ્લો અલગ પડે છે। આજે વાવ થરાદ જિલ્લાની રચના માટે અહીંયા એકત્રિત થયા છીએ। થરાદની અંદર કાનજીભાઈના સર્વાનુમતે પ્રમુખ તરીકે નિમણૂક કરી છે, મંત્રી તરીકે ઈશ્વરભાઈની નિમણૂક કરી છે અને બાકીના જે હોદ્દેદારો છે એને પણ અન્ય જવાબદારી આપી છે। બધા જ કાર્યકર્તાઓએ આહવાન કર્યું છે કે આગામી સમયની અંદર ભારતીય કિસાન સંઘે 12 તારીખે જે શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ ગાંધીનગરની અંદર યોજાવાનો છે એની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં વાવ થરાદથી પણ કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત રહેવાનું પ્રોમિસ જિલ્લાના પ્રમુખ અને મંત્રીશ્રી દ્વારા ભારતીય કિસાન સંઘના પ્રદેશ હોદ્દેદારોને આપ્યું છે। વાવ અને થરાદ જેવા સરહદી વિસ્તારોમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે, ત્યારે કાનજીભાઈ પટેલની પ્રમુખ તરીકેની વરણી ખેડૂતો માટે આશાનું કિરણ બની શકે છે। નવી ટીમની રચના સાથે હવે ભારતીય કિસાન સંઘ આ વિસ્તારમાં કેટલી સક્રિયતા બતાવે છે અને ખેડૂતોના લાંબા સમયથી લટકતા પ્રશ્નોને વાચા આપવામાં કેટલી સફળતા મળે છે તે જોવું રસપ્રદ રહેશે।